હર હર મહાદેવ। તો આપણે વૃંદાવનમાં આવી ગયા છીએ અને હાલ જઈ રહ્યા છીએ કેસી ઘાટ ઉપર। તો કેસી ઘાટના વચમાં નીમ કરોલીની સમાધિ છે, તટિયા સ્થાન છે અને બીજું રામ કુટીર છે, બધું આવશે તો આપણે એક્સપ્લોર કરીશું। અને હાલ વૃંદાવનમાં જે કેસી ઘાટ છે ત્યાં સૌથી મોટામાં મોટી આરતીનું કંઈક બનાવેલું છે, ત્યાં પણ જશું, ત્યાં જઈને એક્સપ્લોર કરીશું। તો તમે હાલ વિડીયો જોતા રહો કન્ટિન્યુ। તો આપણે કેસી ઘાટ ઉપર જઈએ છીએ, ત્યાં આગળથી પરિક્રમા માર્ગ છે અને પરિક્રમા માર્ગથી જ્યારે કેસી ઘાટમાં જવું હોય એના પહેલા અટલ્લા ચુંગી આવે। જો તમે મથુરાથી આવો છો તો અટલ્લા ચુંગીની પહેલા ટિકિટ લેવી પડશે અને અટલ્લા ચુંગી આવી જશો અને ત્યાંથી તમારે પેદલ યાત્રા ચાલુ કરવાની રહેશે। તો આપણે અટલ્લા ચુંગી પહોંચી ગયા છીએ અને અહીંયાથી કરશું કેસી ઘાટ તરફ જવાનું। તો બન્યા રહો વિડીયોમાં કન્ટિન્યુ। અને અહીંયા બતાવે છે કે રમણ રેટથી જવું હોય તો કયા રસ્તે જવું। રંગજી મંદિર જવા માટે સીધું જવાનું છે અને કેસી ઘાટ જવા માટે આપણે આ સાઈડ જવાનું છે। તો આપણે અત્યારે આપણે પરિક્રમા માર્ગ પર છીએ હાલ અને હાલ પહોંચી ગયા છીએ સમાધિ સ્થળ જે નીમ કરોલી બાબાની સમાધિ છે ત્યાં પહોંચી ગયા છીએ। અને આ માર્ગ પરિક્રમા માર્ગ છે પણ આ માર્ગને કહેવામાં આવે છે નીમ કરોલી બાબા માર્ગ। અને આ છે નીમ કરોલી બાબાની સમાધિ। અત્યારે તો બંધ છે, દિવસના 4 વાગે ખુલી જશે અને ત્યાં અંદર હાલ અલાઉડ નથી એટલે આપણે હાલ જતા નથી, ત્યાં બહારથી દર્શન કરી લઈએ છીએ। ગાઈસ તો આપણે હાલ પરિક્રમા માર્ગ પર ચાલી રહ્યા છીએ અને સોનુ ને બંને હાલ પરિક્રમા લગાવી રહ્યા છે। મતલબ કે હાલ વૃંદાવનની પૂરી પરિક્રમા તો લગાવતા નથી પણ હાલ ડાયરેક્ટ કેસી ઘાટ ઉપર જઈ રહ્યા છીએ। પણ રસ્તામાં તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અને ઘણા બધા એવા ભક્તો છે જે ચપ્પલ વગર પણ પરિક્રમા લગાવી રહ્યા છે અને આવી ગરમીમાં પણ અળવણા ચાલે છે। અને જ્યારે બી તમે આવો ત્યારે એક વખત વૃંદાવનની પરિક્રમા લગાવી અનિવાર્ય છે। તો બન્યા રહો હાલ આપણા વિડીયોમાં અને આપણે જઈ રહ્યા છીએ હાલ કેસી ઘાટ। એટલે હવે બસ નજદીકમાં છે, અહીંયાથી શોર્ટકટ જવું હોય તો તટિયા સ્થાન જઈ શકાય છે। તે બી રસ્તો આપણે બતાવીશું આગળ જઈને, ત્યાર સુધી તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો। આ છે તટિયા સ્થાન। અહીંયા કોઈ પણ મોબાઈલ કે કોઈ પણ લાઈટ નો કોઈ બી ઉપયોગ થતો નથી અને આપણે પહોંચી ગયા। તો આ છે કેસી ઘાટ અને આ છે મહાદેવનું મંદિર અને અહીંયા યમુનાજી નદી આવેલી છે। અને એવું કહેવામાં આવે છે કે જ્યારે કંસે કૃષ્ણ ભગવાનને મારવા માટે કેસી નામના રાક્ષસને મૂકવામાં આવ્યો હતો અને કેસી નામના રાક્ષસે ઘોડાનું રૂપ ધારણ કરી અને જ્યારે કૃષ્ણ ભગવાન ઉપર હુમલો કર્યો ત્યારે કૃષ્ણએ તેનો વધ કર્યો હતો અને ત્યાં વધ કરી અને પહેલું સ્નાન આ ઘાટે કરવામાં આવ્યું હતું। એટલા માટે એ કેસી નામના રાક્ષસ ઉપરથી આ ઘાટનું નામ કેસી ઘાટ પાડવામાં આવ્યું છે। અને અહીંયા પેલું યમુનાજીનું મંદિર પણ છે, હજુ ખુલ્યું નથી અને અહીંયા બધા ફોટોગ્રાફી ને બધું કરે છે અને કોઈને યમુનાજીમાં જઈ અને બોટિંગ કરવું હોય તો એની પણ સુવિધા છે। અને આવા બધા સ્તંભ બનાયેલા છે, ત્યાં બધા ફોટોગ્રાફી કરે છે અને જેમ જેમ આગળ જઈએ એમ દ્વાપર યુગમાં જે બી બનાવેલું છે એ હજુ પણ એમનું એમ છે। તમને પહેલાની જેવી બધી કલાકૃતિઓ અહીં જોવા મળી રહેશે અને અહીંયાથી હર એક તમે એવો નજારો જોઈ શકો છો કે બધું જૂના જમાનાનું જ તમને દેખાશે। અને અહીંયા બધા સાધુ સંતો અને બધા અહીંયા રહે જ છે। અને આનાથી થોડા આગળ જશું એટલે અહીંયા આરતીનું સ્થળ છે અને અહીંયા જે મોટામાં મોટી ઘાટની આરતી થાય છે એ અહીં જ થાય છે। એ આર્ય સ્થાન છે કે જ્યાં કેસી ઘાટની આરતી અહીંયાથી કરવામાં આવે છે, તમે જોઈ શકો છો। અને આ દ્વાપર યુગથી બનાવેલી જૂનામાં જૂની સંસ્કૃતિ હજુ પણ એવી ને એવી સાચવેલી છે। અને આ છે આરતી ઘાટ। તો બસ આ છે કેસી ઘાટ અને કેસીનું નામ કેસી રાક્ષસ ઉપરથી રાખવામાં આવ્યું હતું। તો આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બને એટલું શેર કરજો। આપણે આવી અવનવી માહિતી લેતા આવશું। તો રાધે રાધે। તો આ છે આખો કેસી ઘાટ, આ છે યમુનાજી અને આ છે જૂના જમાનાના મકાન બનાવેલા બધા અને અહીંયા બોટિંગ કરવું હોય તો બી થાય છે। બસ આપણા વિડીયોમાં આટલું જ। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બને એટલી શેર કરજો અને સપોર્ટ આપજો। બસ મહાદેવ।